હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહની એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5 વિષય પર્યાવરણ તેનો એકમ છે 22 ફરી ઉપડ્યા તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં આપેલું છે એકમ 22 ફરી ઉપડ્યા। પ્રશ્ન 1 છે પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય? તો તેનો જવાબ છે બોરવેલનું પાણી લઈને સિંચાઈ કરવી, નદી, કેનાલ અથવા તળાવનું પાણી ઉપયોગમાં લેવું, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી વગેરે રીતો દ્વારા ખેતી કરી શકાય। બીજો પ્રશ્ન છે લોકો કયા કયા કારણોથી સ્થળાંતર કરતા હોય છે? તો તેનો જવાબ છે લોકો નોકરી કે ધંધાની શોધમાં, સારું શિક્ષણ મેળવવા માટે, સારી સુવિધાઓ મેળવવા માટે, પ્રાકૃતિક આફતોના કારણે વગેરે કારણોથી સ્થળાંતર કરતા હોય છે। ત્રીજો પ્રશ્ન છે તમે કયા કયા કારણથી શાળાએ રજા પાડો છો? તો તેનો જવાબ છે બહાર ગામ જવાનું હોય, લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ સામાજિક પ્રસંગોમાં જવાનું હોય, બીમાર હોવું જેવા કારણોથી શાળાએ રજા પાડું છું। ચોથો પ્રશ્ન છે કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ પડે? તો તેનો જવાબ છે રહેઠાણની મુશ્કેલી, રોજગારની સમસ્યા, નવી શાળા અને અભ્યાસમાં એડજસ્ટ થવું, નવી ભાષા અને સંસ્કૃતિ, સ્થળાંતરનો ખર્ચ, સામાજિક એકલતા જેવી મુશ્કેલીઓ પડી। પાંચમો પ્રશ્ન છે તમે ક્યારે તમારા પરિવારથી દૂર રહ્યા છો? ત્યારે તમારો અનુભવ જણાવો। તેનો જવાબ છે હા, જ્યારે હું હોસ્ટેલમાં રહેવા ગઈ ત્યારે મારા પરિવારથી દૂર રહી છું। ત્યાં મને એકલતા લાગતી, ઘરના સભ્યોની યાદ સતત આવ્યા કરતી। આગળ પ્રશ્ન 6 છે ખેતી સિવાય અન્ય કયા કયા રોજગાર છે જેના માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે? તો તેનો જવાબ છે સૈનિક સેવા, નૌકાદળમાં નોકરી, બાંધકામ કામદારો, ફેક્ટરી કામદારો, ડ્રાઈવર, વિદેશમાં નોકરી વગેરે જેવા રોજગાર માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે। પ્રશ્ન 2 છે અન્ય ગામથી તમારા ગામમાં રહેવા આવે તમારા મિત્રની માહિતી લખો। તો પહેલું છે તેના જૂના ગામ કે શહેરનું નામ, તો વારાહી। બીજું છે અહીં આવવાનું કારણ, તો રોજગાર માટે। ત્રીજું છે પરિવારમાં કોણ કોણ એમની સાથે આવ્યા નથી? તો દાદા દાદી આવ્યા નથી। ચોથું છે અહીં શું શું ગમ્યું? તો ગામ, ગામના લોકો, પાણીની સગવડ, શિક્ષણ વગેરે। પાંચમું છે તેના જૂના ગામની કઈ કઈ વાત ખૂબ જ યાદ આવે છે? તો તેમનું ખેતર, દાદા દાદી, તળાવમાં નાહવા જવું, મિત્રો સાથે રમવું વગેરે। છઠ્ઠું છે અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત, તો અહીં તેમને રહેઠાણ શોધવામાં મુશ્કેલી પડી। હવે આગળ પ્રશ્ન 3 છે નીચેના શબ્દો સમજાવો। પહેલું છે પૈસા ઉછીના લેવા, તો કોઈની પાસેથી થોડા સમય માટે પૈસા લેવા અને પછી પરત કરી દેવા। બીજું છે બેંક લોન લેવી, તો બેંક પાસેથી વ્યાજ સાથે પરત કરવાની શરતે પૈસા ઉછીના લેવા। ત્રીજું છે સ્થળાંતર, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું। ચોથું છે મુકાદમ, તો કામદારો પર નજર રાખનાર અથવા કામ કરાવનાર મુખ્ય વ્યક્તિ। હવે આગળ પ્રશ્ન 4 છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે ધનુ શેરડીના કારખાનામાં તેના પિતાને મદદ કરી છે, તો ખોટું। બીજું છે મુકાદમ લોકોને પૈસા ઉછીના આપે છે, તો ખરું। ત્રીજું છે વરસાદ વગર ખેતી શક્ય નથી, તો આમ તો ખરું છે પણ અમુક પદ્ધતિઓ દ્વારા પણ ખેતી કરી શકાય છે। ચોથું છે શેરડીની ફેક્ટરી પાસે લોકોને કાચા ઘર બનાવી આપવામાં આવેલા, તો ખોટું। પાંચમું છે મુકાદમ શેરડીની ફેક્ટરીનો માલિક છે, તો ખોટું। છઠ્ઠું છે સ્થળાંતર થવાથી બાળકના શિક્ષણ પર અસર થાય છે, તો ખરું। હવે આગળ પ્રશ્ન 5 છે ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો। તો પહેલો પ્રશ્ન છે ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે? તો ચિત્રમાં સ્ત્રીઓ રસોઈ કરી રહી છે। બીજો પ્રશ્ન છે તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી હશે? તો અમુક ગામડાઓમાં રસોડાની સગવડ હોતી નથી, તેથી તેઓ ખુલ્લામાં રસોઈ કરતી હશે। ત્રીજો પ્રશ્ન છે તેમણે રસોઈમાં શું શું બનાવ્યું હશે? તેમણે રસોઈમાં પૂરી, શાક, દાળ, ભાત વગેરે બનાવ્યા હશે। ચોથો પ્રશ્ન છે તેઓ રસોઈ માટે પાણી ક્યાંથી લાવતી હશે? તો તેઓ રસોઈ માટે પાણી ગામના તળાવમાંથી લાવતી હશે। પાંચમું છે શું તેઓ રોજે રોજ બધા આ રીતે મળીને જ રસોઈ કરતા હશે? તો ના, તેઓ રોજે રોજ આ રીતે મળીને રસોઈ નહીં કરતા હોય। છેલ્લે અહીંયા પ્રશ્ન 6 આપેલું છે પર્યાવરણ પાઠ્યપુસ્તકના જુદા જુદા એકમમાં ખેડૂતોની વિગતો શોધીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। તો એકમ નંબર 19 માં દામજીભાઈ, ખેડૂતનું નામ, પોતાની જમીન છે તો હા, તેઓ શું આવે છે? તો બાજરી। તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો બીજને સાચવવાની।
એકમ નંબર 19 તેમાં ખેડૂતનું નામ હસમુખ, પોતાની જમીન છે તો હા, તેઓ શું આવે છે તો ઘઉં, કપાસ. તેમને કઈ મુશ્કેલીઓ પડે છે તો વધુ પડતો ખેતીમાં ખર્ચ કરવાની. એકમ નંબર 22 તો ધનુના પિતા, પોતાની જમીન છે તો ના, તેઓ શું આવે છે તો તમે અહીંયા એકમમાં જણાવેલ નથી. તેમને કઈ મુશ્કેલીઓ પડે છે તો વરસાદ આધારિત ખેતી હોવાથી તેમને તે મુશ્કેલી પડે છે. બીજો કોઈ પણ એકમમાં ખેડૂત વિશે આવતું હોય તો તમે અહીંયા લખી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.